નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે વસ્તુને આપણે ફક્ત ટાઈમપાસ માટે ખાઈ લઈએ છીએ, જે રસ્તાના કિનારે કે નાકા પરની દુકાનેથી ખૂબ જ સસ્તા ભાવે મળી જાય છે, એ જ સામાન્ય લાગતી વસ્તુ તમારા શરીર માટે એક અજોડ સંજીવની બની શકે? હા મિત્રો, હું વાત કરી રહી છું તે અનમોલ ખજાનાની, જેને દુનિયા ગરીબોની બદામ તરીકે ઓળખે છે। પરંતુ આજે હું તમને તેની એવી સચ્ચાઈ જણાવવા જઈ રહી છું જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો। જો તમને તેને ખાવાની સાચી રીત, યોગ્ય સમય અને યોગ્ય માત્રા વિશે ખબર પડી જાય તો તે મોંઘી બદામ, પિસ્તા અને અખરોટ કરતાં પણ વધુ લાભકારી સાબિત થઈ શકે છે। આજનો આ વિડીયો માત્ર માહિતી નથી, પરંતુ તમારા સ્વાસ્થ્ય અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતો એક ખૂબ જ ખાસ માર્ગદર્શન છે। જો તમને આ વાતને ધ્યાનથી સમજી લેશો તો કદાચ આજે જ તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવાનું નક્કી કરી લેશો। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે તમારા પોતાના વિશ્વસનીય યુટ્યુબ ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની પર। અહીં આપણે ફક્ત ચર્ચા નથી કરતા, પરંતુ જીવનમાં સાચો અને ઉપયોગી બદલાવ લાવવાની પ્રેરણા આપીએ છીએ। મગફળી ખરેખર એવી એક સાદી પરંતુ શક્તિશાળી પ્રાકૃતિક ભેટ છે જેને આપણે ઘણીવાર સામાન્ય સમજી લઈએ છીએ। શિયાળાની ઋતુમાં લોકો તેને રજાઈમાં બેસીને આનંદથી ખાતા હોય છે, અને તે માત્ર સ્વાદ માટે નથી। મગફળી શરીરને અંદરથી ગરમાવો આપે છે, ઉર્જા વધારે છે અને ઠંડી સામે રક્ષણ આપે છે। તેમાં પ્રોટીન, સારા ચરબીય તત્વો, વિટામિન અને મિનરલ્સ ભરપૂર હોય છે, જે આપણા શરીરને મજબૂત અને સક્રિય રાખવામાં મદદ કરે છે। સૌથી મોટી વાત એ છે કે આ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે, જેથી દરેક વર્ગનો માણસ તેને પોતાના આહારમાં સામેલ કરી શકે। નાની કુરકુરી મગફળીમાં કુદરતે ખરેખર એક મોટું રહસ્ય છુપાવ્યું છે। જો આપણે તેને સમજીએ અને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક બની શકે છે। પરંતુ મિત્રો, જરા એક ક્ષણ માટે થોભો અને તમારી જાતને એક ગંભીર સવાલ પૂછો। શું તમે ક્યારેય પૂરી ગંભીરતાથી તે વિચાર કર્યો છે કે મગફળીનું સાચી રીતે સેવન કરવા પર આપણા શરીરના એક એક અંગને કેટલા ચોંકાવનારા લાભ મળી શકે છે? ઘણા લોકો તેને રોજે ખાય તો છે, પરંતુ અડધી અધૂરી જાણકારી હોવાના કારણે તેઓ તેના પૂરા અને અસલી ચમત્કારિક ફાયદાઓથી હંમેશા વંચિત રહી જાય છે। કેટલાક લોકો તો તેને ખાધા પછી એવી ભયંકર ભૂલો કરી બેસે છે જેનાથી ફાયદાના બદલે તેમના શરીરને ભારે નુકસાન પહોંચે છે। આજના આ ખાસ અને ઊંડાણપૂર્વક માહિતીથી ભરેલા વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારથી સમજીશું કે આપણું હજારો વર્ષો જૂનું આયુર્વેદ અને આજનું મોડર્ન મેડિકલ સાયન્સ મગફળી વિશે શું અભિપ્રાય રાખે છે। આપણે જાણીશું કે તેને ખાવાથી આપણા શરીરને કયા કયા વિશેષ અને ચમત્કારિક લાભ મળે છે। તો ચાલો મિત્રો, એક પણ સેકન્ડ બગાડ્યા વગર આપણે આ મહત્વપૂર્ણ ચર્ચાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે મગફળીના સૌથી મોટા અને સૌથી વધુ ખોટી રીતે સમજવામાં આવતા ગુણની વાત કરીએ, અને તે છે કોલેસ્ટ્રોલ। આપણા સમાજમાં એક બહુ મોટો અને ડરામણો ભ્રમ ફેલાયેલો છે। અવારનવાર ઘણા લોકો એવું માની લે છે કે મગફળીમાં ખૂબ જ તેલ હોય છે, તેથી તેને ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે અને હાર્ટ એટેકનું જોખમ ઊભું થાય છે। લોકો આ જ ડરના માર્યા તેને ખાવાનું પૂરેપૂરું છોડી દે છે। પરંતુ મારા મિત્રો, આ પૂરેપૂરી રીતે એક બહુ મોટી ખોટી માન્યતા અને સાવ જૂઠું છે। આધુનિક વિજ્ઞાન આજે ચીસ પાડી પાડીને કહે છે કે વાસ્તવિકતા તો એ છે કે મગફળીની અંદર કોઈ પણ પ્રકારનું ખરાબ કોલેસ્ટ્રોલ, જેને આપણે મેડિકલ ભાષામાં LDL કહીએ છીએ, તે બિલકુલ શૂન્ય હોય છે। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું, એકદમ શૂન્ય। બલકે મગફળી તો તમારા શરીરમાં એક એવા શક્તિશાળી યોદ્ધાની જેમ કામ કરે છે જે તમારા લોહીમાં સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDLને ઝડપથી વધારવામાં મદદ કરે છે। તમે તેને તમારા શરીરના એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારી માની શકો છો। જ્યારે તમે સાચી માત્રામાં મગફળી ખાઓ છો ત્યારે તે તમારી લોહીની નળીઓમાં જામેલી એ જિદ્દી અને ખરાબ કોલેસ્ટ્રોલને સાવરણી મારીને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે। આ જ કારણે જે લોકોને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી ગંભીર સમસ્યા હોય છે, અથવા જેમને હંમેશા દિલની બીમારીનો ડર સતાવે છે, તેમના માટે મગફળીનું સેવન એક બહુ જ ફાયદાકારક અને રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે। તે આપણા હૃદયના સ્વાસ્થ્યને એક મજબૂત કિલ્લાની જેમ સુરક્ષિત અને તાકાતવર બનાવી રાખવામાં મદદ કરે છે। જો તમે સાચે જ ઈચ્છતા હોય કે તમારું દિલ જીવનભર વગર થાક્યે અને વગર અટક્યે સાચી રીતે ધબકતું રહે, તો મગફળીને આજે જ તમારી સૌથી સારી દોસ્ત બનાવી લો।
હવે આપણે વાત કરીએ એ ભયાનક બીમારીની જેણે આજે ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં ઘરોમાં પોતાના પગ પસારો કરી લીધો છે. મધુમેહ એટલે કે ડાયાબિટીસ. શુગરના દર્દીઓને દિવસ રાત હંમેશા એ ડર સતાવે છે કે તેઓ શું ખાય છે અને શું ન ખાય, કારણ કે ક્યાંક કંઈ ગળ્યું ખાવાયથી તેમની શુગર ન વધી જાય. પરંતુ જો આપણે મગફળીની વાત કરીએ તો વિજ્ઞાન અનુસાર તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ સ્કોર માત્ર 14 હોય છે. હવે તમારા મનમાં સવાલ આવશે કે આખરે આ સ્કોરનો અર્થ શું છે? તેનો સીધો અને ખૂબ જ સરળ અર્થ એ છે કે મગફળી ખાધા પછી તે તમારા શરીરમાં જઈને અચાનક શુગરનો કોઈ બોમ્બ નથી ફોડતી, પરંતુ તે શરીરમાં શુગરના સ્તરને બહુ ધીરે ધીરે એક શાંત વહેતી નદીની જેમ વધારે છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓ તેને કોઈ પણ ડર વગર આરામથી પોતાના સ્નેક્સ તરીકે ખાઈ શકે છે. જે લોકોને શુગરની બીમારી છે, ખાસ કરીને જેમને સવારે ખાલી પેટવાળી ફાસ્ટિંગ શુગર હંમેશા વધારે રહેવાની પરેશાની હોય છે, તેમના માટે મગફળી અત્યંત લાભદાયક અને એક જાદુઈ ઔષધિ સાબિત થઈ શકે છે. તેના માત્ર શરીરમાં શુગરના સ્તરને કડક નિગરાનીમાં નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, પરંતુ તે તમારા શરીરને એક સ્લો રિલીઝ અને એનર્જી કેપ્સ્યુલની જેમ કામ કરતા આખા દિવસ માટે પૂરતી માત્રામાં ઉર્જા પ્રદાન કરે છે. તેનાથી થાય છે એવું કે બીમાર વ્યક્તિ પણ આખો દિવસ પોતાની જાતને ખૂબ જ સક્રિય, તરોતાજા અને ઉર્જાવાન અનુભવે છે. તેને વારંવાર લાગતી ખોટી ભૂખ અને ચક્કર આવવા જેવી નબળાઈથી હંમેશા માટે છુટકારો મળી જાય છે. મિત્રો, જો તમે જીમ જાઓ છો, કોઈ ભારે કસરત કરો છો, દોડ લગાવો છો કે માત્ર તમારા શરીરની અંદરની તાકાતને ફોલાદની જેમ મજબૂત બનાવવા માંગો છો, તો મગફળી તમારા માટે કુદરત દ્વારા આપવામાં આવેલો એક બહુ જ શાનદાર અને સૌથી પ્રભાવશાળી વિકલ્પ બની શકે છે. ચાલો જરા તેના પ્રોટીનના આંકડાની પર નજર કરીએ, જે તમને હેરાન કરી દેશે. જો આપણે તેમાં રહેલા પ્રોટીનની માત્રાની વાત કરીએ તો 100 ગ્રામ મગફળીમાં લગભગ 26 ગ્રામ શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળું પ્લાન્ટ બેઝડ પ્રોટીન જોવા મળે છે. આ કોઈ સામાન્ય વાત નથી. આ ઘણી વધારે અને પ્રભાવશાળી માત્રા માનવામાં આવે છે. જરા સરખામણી કરી જુઓ. ઉદાહરણ તરીકે, જો તમે 100 મિલીમીટર દૂધ પીવો છો તો તેમાં મળતા પ્રોટીનની તુલનામાં મગફળીમાં લગભગ 8 ગણું વધારે પ્રોટીન હોય છે. તેવી જ રીતે જે લોકો ઈંડા ખાય છે તેમને ખબર હોવી જોઈએ કે એક સામાન્ય બાફેલા ઈંડામાં જેટલી માત્રામાં પ્રોટીન જોવા મળે છે તેટલી જ માત્રાની મગફળીમાં તેનાથી લગભગ બમણી માત્રામાં પ્રોટીન ઉપલબ્ધ હોય છે. આખરે આ પ્રોટીન આપણા શરીરમાં શું કરે છે? પ્રોટીન આપણા શરીરની ઈંટો જેવું છે. તે આપણા સ્નાયુઓ અને પેશીઓને મજબૂત, કસાયેલા અને સ્વસ્થ બનાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે તમે સખત મહેનત કરો છો ત્યારે તમારા સ્નાયુઓ અંદરથી તૂટે છે અને મગફળીનું આ જ તાકાતવર પ્રોટીન રાતોરાત તેનું સમારકામ કરે છે, જેનાથી ન માત્ર તમારા શરીરની શારીરિક તાકાતમાં જબરદસ્ત અને સાફ દેખાતો વધારો થાય છે, પરંતુ તમારા શરીરની સહનશક્તિ પણ પહેલાં કરતાં ક્યાંય વધુ સારી અને દમદાર થઈ જાય છે. તમે જલ્દી થાકશો નહીં, હાંફશો નહીં અને દરેક નાના મોટા કામને બમણી ઊર્જા સાથે કરશો. હવે જ્યારે આપણે સ્નાયુઓની વાત કરી જ લીધી છે તો જરા એ માળખાની વાત પણ કરી લઈએ જેના પર આ સ્નાયુઓ ટકેલા છે, એટલે કે આપણા હાડકાં. મગફળીમાં ભરપૂર માત્રામાં કુદરતી કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ આપણા હાડકાં અને આપણા દાંતને લોખંડની જેમ મજબૂત બનાવી રાખવા માટે બહુ જ જરૂરી તત્વ છે. વિચારી જુઓ, જો કોઈ ઊંચી ઇમારતો પાયો જ અંદરથી નબળો પડી જાય તો શું થશે? તે જ હવાના એક ઝાપટાથી એ ઇમારત પડી જશે. બરાબર એવી જ રીતે શરીરમાં કેલ્શિયમની ઉણપ હોવા પર આપણા હાડકાં અંદરથી પોલા, બરડ અને નબળા થઈ શકે છે. વૃદ્ધાવસ્થામાં જરા અમથી ચોટ લાગવા પર કે લપસી જવા પર ફ્રેક્ચરનો ભારે ડર રહે છે. દાંત સમય પહેલાં ખરાબ થઈ શકે છે અને તૂટવા લાગે છે. અને સૌથી હેરાનીની વાત એ છે કે કેલ્શિયમની ઉણપની આપણા ચેતાતંત્ર એટલે કે નર્વ સિસ્ટમ પર પણ ખૂબ જ નકારાત્મક અસર અને ઊંડી અસર પડી શકે છે. કેટલીક ગંભીર અને ખતરનાક પરિસ્થિતિઓમાં તો હૃદયના ધબકારા પણ અસામાન્ય અને ગડબડ થઈ શકે છે. પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી. જો તમે તમારા જીવનમાં નિયમિત રીતે એક નિયમ બનાવીને મગફળીનું સેવન કરો છો તો તમારા શરીરને દરરોજ પૂરતી માત્રામાં કુદરતી કેલ્શિયમ મળતું રહે છે, જેનાથી આ તમામ ભયાનક હાડકાની સમસ્યાઓથી સરળતાથી બચી શકાય છે અને તમારા હાડકાં લાંબા સમય સુધી ઘડપણના છેલ્લા પડાવ સુધી મજબૂત અને સ્વસ્થ બની રહે છે. તમારે ક્યારેય સાંધાના દુખાવા કે ઘૂંટણના દુખાવાનો સામનો નહીં કરવો પડે. હવે આવીએ શરીરની એક બીજી બહુ મોટી સમસ્યા પર,
લોહીની ઉણપ. આજના સમયમાં ભાગદોડ ભરેલી જિંદગી અને ખરાબ ખાનપાનને કારણે ઘણી સ્ત્રીઓ અને વધતા બાળકોમાં લોહીની ભયંકર ઉણપ જોવા મળે છે. મગફળીમાં રહેલું ભરપૂર આયર્ન શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને ઝડપથી વધારવામાં એક બહુ જ મહત્વપૂર્ણ અને જાદુઈ ભૂમિકા ભજવે છે. હિમોગ્લોબિન એ ગાડી છે જે તમારા ફેફસામાંથી ઓક્સિજન લઈને તમારા આખા શરીરના ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે તમે મગફળી ખાઓ છો ત્યારે તે લોહીની ઉણપની સમસ્યાને જડમૂળથી ખતમ કરવામાં તમારી ખૂબ જ મદદ કરે છે. આ જ કારણે એનેમિયા એટલે કે લોહીની ભયંકર ઉણપથી પીડાતા લોકોને મોટા ડોક્ટરો પણ પોતાના ડાયટમાં મગફળી સામેલ કરવાની સલાહ આપે છે. જ્યારે તમારા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા સાચા સ્તર સુધી વધે છે ત્યારે તમારા શરીરના દરેક કોષોને ભરપૂર અને શુદ્ધ ઓક્સિજન મળે છે. તેનાથી શરીરને વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ પોતાની જાતને ઘણી વધારે સક્રિય, મજબૂત અને ઉર્જાથી ભરેલી અનુભવે છે. આ જ મુખ્ય કારણ છે કે મગફળીને આયુર્વેદમાં શરીરને ફોલાદી તાકાત આપનારો એક અત્યંત પ્રભાવશાળી અને લોહી બનાવનારો પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. મિત્રો, શું તમને ખબર છે કે મગફળી તમારી સુંદરતાને પણ ઘણી ખરી વધારી શકે છે? જી હા, મગફળીમાં વિટામિન B3 પણ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા ત્વચા અને આપણા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી અને જરૂરી માનવામાં આવે છે. જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો શિયાળાની ઋતુમાં અવારનવાર આપણી ત્વચા ખૂબ જ સૂકી, રૂખી અને બેજાન જેવી થઈ જાય છે. ઘણા લોકોના ચહેરા પર લાલ દાણા નીકળી આવે છે અથવા આખા શરીરમાં સતત ખંજવાળની સમસ્યા થવા લાગે છે. જો તમે પણ બહારના મોંઘા કેમિકલવાળા લોશન લગાવીને થાકી ગયા હોય અને કોઈ ફાયદો ન થતો હોય તો એકવાર મગફળીનું સાચું સેવન કરીને જુઓ. તે શરીરની અંદરથી જઈને આ તમામ સ્કિનની પરેશાનીઓને દૂર કરવામાં તમારી ખૂબ મોટી મદદ કરી શકે છે. વિટામિન B3 ન માત્ર ત્વચાને અંદરથી પોષણ આપીને તેને સ્વસ્થ, જવાન અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરે છે, પરંતુ તે તમારા મગજના તારોને તેજ અને વધુ સક્રિય બનાવવામાં પણ સહાયક હોય છે. આજકાલની આ ભાગદોડ અને તણાવભરી જિંદગીમાં ડિપ્રેશન થવું સામાન્ય વાત થઈ ગઈ છે, પરંતુ મગફળીમાં રહેલા પ્રાકૃતિક તત્વો ડિપ્રેશન અને માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યાને જડમૂળથી ઓછી કરવામાં પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિને વારંવાર કારણ વગર માથામાં તેજ દુખાવો થતો હોય કે તેનું પાચન તંત્ર હંમેશા ખરાબ રહેતું હોય, પેટને લગતી પરેશાનીઓ હંમેશા બની રહેતી હોય, તો મગફળીનું નિયમિત સેવન આ તમામ સમસ્યાઓમાં તમને મોટી રાહત આપવામાં એક સાચા સાથીદારની જેમ મદદરૂપ થઈ શકે છે. મગફળીમાં અનેક પ્રકારના એવા જરૂરી અને દુર્લભ પોષક તત્વો પણ મળી આવે છે જે શરીરની સંપૂર્ણ સેહતને માથાથી લઈને પગ સુધી સારી બનાવવામાં દિવસ રાત મદદ કરે છે. આ જ અતિ મહત્વના પોષક તત્વમાંથી એક છે વિટામિન B9, જેને આપણે મેડિકલ ભાષામાં ફોલિક એસિડના નામથી પણ સાચી રીતે જાણીએ છીએ. આ ફોલિક એસિડ આપણા શરીરમાં લાલ રક્તકણોના નિર્માણની આખી પ્રક્રિયામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને મુખ્ય ભૂમિકા ભજવે છે. જો કોઈ કારણોસર શરીરમાં આ ખાસ વિટામિનની ઉણપ થઈ જાય તો લોહીની માત્રા ધીરે ધીરે ઓછી થવા લાગે છે. લોહી પાણી જેવું પાતળું થવા લાગે છે, જેનાથી વ્યક્તિને થોડુંક પણ કામ કરવા પર બહુ જલ્દી ભયંકર થાક લાગવા લાગે છે. સીડીઓ ચડવામાં શ્વાસ ફૂલવા લાગે છે, શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવી શકાય છે અને કોઈ પણ જરૂરી કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં બહુ પરેશાની થાય છે. ઘણીવાર તમે તમારા આસપાસ જોયું હશે કે લોકો નાની નાની વાતો યાદ નથી રાખી શકતા, સામાન મૂકીને ભૂલી જાય છે અથવા થોડુંક પણ મગજનું કામ કરવા પર નબળાઈ અને થાક અનુભવે છે. આનું એક બહુ મોટું મુખ્ય કારણ શરીરમાં આ જ ફોલિક એસિડની ભયંકર ઉણપ હોઈ શકે છે. પરંતુ મિત્રો, જો તમે મગફળીનું રોજે નિયમિત રૂપે સેવન કરવાની સારી આદત પાડી લો છો તો આ જરૂરી વિટામિનની ઉણપને બહુ સરળતાથી પૂરી કરી શકાય છે અને તમારા શરીરમાં ઊર્જાનું સ્તર સવારથી લઈને રાત સુધી હંમેશા સંતુલિત અને હાઈ રહે છે. વિશેષ રૂપે આપણી એ માતાઓ અને બહેનો માટે જે ગર્ભવતી છે તેમના માટે આ ફોલિક એસિડ અત્યંત આવશ્યક હોય છે, કારણ કે તે ગર્ભમાં ઉછરી રહેલા એ નાનકડા બાળકના મગજ અને કરોડરજ્જુના સાચા અને પૂરેપૂરા સ્વાસ્થ્ય વિકાસમાં બહુ મોટી મદદ કરે છે. આ જ કારણે તમામ મહિલાઓએ મગફળીને પોતાના દૈનિક આહારમાં એક કડક નિયમની જેમ ચોક્કસ સામેલ કરવી જોઈએ, જેથી તેમના શરીરને પૂરું અને સંપૂર્ણ પોષણ મળી શકે. વાત અહીંથી જ પૂર્ણ નથી થતી મિત્રો. આ ઉપરાંત મગફળીની અંદર મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા અત્યંત જરૂરી ખનિજ તત્વો પણ ખૂબ જ સારી અને ભારે માત્રામાં મળી આવે છે. આ એ ચમત્કારી તત્વો છે
જે આપણા નર્વસ સિસ્ટમને અને હોર્મોનલ સંતુલનને પૂરી રીતે નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ બંને દુર્લભ ખનિજ તત્વોની શાનદાર હાજરી જ મગફળીને એક બહુ જ શક્તિશાળી અને અત્યંત પ્રભાવશાળી સુપરફૂડનો દરજ્જો આપે છે. જ્યારે તેને વિજ્ઞાનની ભાષામાં ઊંડાણપૂર્વક સમજીએ, મેગ્નેશિયમ આપણા શરીરમાં 300થી પણ વધુ અલગ અલગ એન્ઝાઇમેટિક પ્રક્રિયાઓને અકેલે જ હાથે નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હાડકાને વજ્ર જેવા મજબૂત બનાવવાની સાથે આપણા સ્નાયુઓના સાચા વિકાસ અને તેના અચાનક આવતા ખેંચાણને રોકવામાં પણ મદદરૂપ થાય છે. બીજી બાજુ મેંગેનીઝ શરીરમાં એન્ટીઓક્સિડન્ટની આખી ફોજ ઊભી કરવા અને તેના સ્તરને વધારવામાં મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટ એ બહાદુર સિપાહીઓ છે જે આપણા શરીરમાં ફરી રહેલા ખતરનાક ફ્રી રેડિકલ્સ સામે લડે છે, જેનાથી આપણા શરીરના તૂટી ફૂટી રહેલા કોષોનું બહુ ઝડપથી સમારકામ થાય છે અને ચહેરા પર કે શરીરમાં સમય પહેલાં ઘડપણ આવવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. તમે તમારી અસલી ઉંમર કરતાં કેટલાય વર્ષો નાના અને જવાન દેખાવા લાગો છો. આ બંને ખનિજો પુરુષો અને મહિલાઓ બંનેના પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ ઘણા વધારે લાભકારી અને ઉત્તમ માનવામાં આવે છે. વિશેષ રૂપે મહિલાઓના માસિક ધર્મ ચક્રને કોઈ પણ ગડબડ વગર નિયમિત બનાવી રાખવામાં અને તે દરમિયાન થતા ભયંકર દુખાવાને ઓછો કરવામાં મેગ્નેશિયમ બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય આ બંને ખનિજો શરીરમાં કેલ્શિયમને શોષવામાં પણ બહુ મોટી મદદ કરે છે. એટલે કે જો તમે સારું દૂધ પી રહ્યા છો તો મગફળી ખાવાથી એ દૂધનું બહુ જ વધારે કેલ્શિયમ તમારા શરીરમાં પૂરેપૂરું લાગશે, જેનાથી તમારા હાડકાં અને સ્નાયુઓ આજીવન મજબૂત અને સ્વસ્થ બની રહેશે. મગફળીની અંદર એક બીજો બહુ મોટો ખનિજો છુપાયેલો છે અને એ છે વિટામિન ઈ. મગફળીમાં વિટામિન ઈ બહુ જ પૂરતી માત્રામાં અને ભરપૂર માત્રામાં હાજર હોય છે. આ એ વિટામિન છે જે તમારા શરીરના એક એક કોષોને બહારના અને ખતરનાક હુમલાઓથી સુરક્ષિત રાખવાની સાથે તમારી ત્વચાને લાંબા સમય સુધી જવાન, કચાયેલી અને કરચલીઓ મુક્ત બનાવી રાખવામાં એક બહુ જ મહત્વનું યોગદાન આપે છે. વિટામિન ઈને ત્વચા અને વાળ માટે દુનિયાનું સૌથી પ્રભાવશાળી અને તાકાતવર એન્ટીઓક્સિડન્ટ માનવામાં આવે છે. તમને કદાચ ખબર નહીં હોય, બજારમાં મળતા મોંઘામાં મોંઘા સ્કિન કેર અને બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ આ જ વિટામિન ઈ ભેળવવામાં આવે છે. તે ત્વચાને તેજ તડકાના હાનિકારક તત્વો અને બહારના ખતરનાક પ્રદૂષણથી બચાવે છે અને તેને અંદરથી એક કુદરતી ભેજ પ્રદાન કરે છે. જો તમારા શરીરમાં આ ખાસ વિટામિનની ઉણપ થઈ જાય તો તમારી ત્વચા બિલકુલ સૂકી, ફાટેલી અને બેજાન દેખાવા લાગે છે. એટલું જ નહીં, આ વિટામિનની ઉણપથી શરીરમાં ઠેર ઠેર સોજો આવી શકે છે, નસો સંકોચાઈ શકે છે અને રાત્રે ગાઢ ઊંઘમાં સૂતી વખતે પીંડીઓ કે પગના સ્નાયુઓમાં અચાનક તેજ ખેંચાણની ભયંકર સમસ્યા ઊભી થઈ શકે છે. તેની સાથે જ વ્યક્તિને કોઈ મહેનતનું કામ કર્યા વગર પણ નબળાઈ અનુભવાઈ શકે છે અને શરીરની રોગો સામે લડવાની તાકાત પણ દિન પ્રતિદિન ઓછી થવા લાગે છે. કેટલાક લોકોમાં નહાતી વખતે કે વાળમાં કાંચકો ફેરવતી વખતે સતત બહુ વધારે વાળ ખેંચાવાની ડરામણી સમસ્યા પણ જોવા મળી શકે છે, જેનું એક બહુ મોટું અને મુખ્ય કારણ શરીરમાં આ જ વિટામિન ઈની ઉણપ હોઈ શકે છે. મગફળીનું દરરોજ નિયમિત રૂપે સેવન કરવાથી તમે આ તમામ ગંભીર સમસ્યાઓથી પોતાની જાતને સરળતાથી બચાવી શકો છો અને તમારી ત્વચા હંમેશા કાચની જેમ સ્વસ્થ, સાફ અને ચમકદાર બની રહે છે. જો આપણે આધુનિક વિજ્ઞાનથી હટીને આપણા હજારો વર્ષો જૂના આયુર્વેદના ઊંડા અને સાચા જ્ઞાન મુજબ મગફળીના ગુણોને સમજીએ તો આ વધુ ચમત્કારી લાગે છે. આયુર્વેદ મુજબ મગફળી શરીરમાં મુખ્ય રૂપે વાત અને પિત્ત દોષને પૂરી રીતે સંતુલિત બનાવી રાખવામાં બહુ મોટી મદદ કરે છે. તમે જાણતા જ હશો કે જ્યારે આપણા શરીરમાં વાત અને પિત્તનું સંતુલન કે ગડબડ થઈ જાય છે તો આપણા પાચન તંત્રને લગતી ઘણી ગંભીર અને ખતરનાક બીમારીઓ પેદા થઈ શકે છે, જેમ કે ખાધેલો ખોરાક ન પચવો, પેટમાં ભયંકર ગેસ બનવો, ભયંકર અને જૂની કબજિયાત રહેવી અને પેટમાં મરોડ સાથે તેજ દુખાવો થવો. મગફળીનું સાચી રીતે સેવન કરવાથી આપણી જઠરાગ્નિ એટલે કે પેટની પાચન અગ્નિ બહુ તેજ થાય છે. આપણું પાચન તંત્ર લોખંડ જેવું મજબૂત થાય છે અને આપણે જે પણ ભારે ભોજન કરીએ છીએ તેનું બહુ જ સાચી અને સરળ રીતે પાચન થવા લાગે છે અને કહેવાય પણ છે કે પેટ સાફ તો રોગ માફ. આ ઉપરાંત તે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિની દિવાલને પણ બહુ ઊંચી અને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેનાથી તમને વારંવાર થતી શરદી, ઉધરસ, તાવ અને અન્ય મોસમી ખતરનાક રોગોથી એક મજબૂત ઢાલ જેવું રક્ષણ મળે છે. વિશેષ રૂપે જ્યારે કડકડતી ઠંડીની મોસમ આવે છે ત્યારે મગફળીનું સેવન કરવાથી આપણા શરીરને અંદરથી એક પ્રાકૃતિક અને વધારાની ગરમી પ્રાપ્ત થાય છે,
જે આપણને બહારથી જમાવી દે તેવી ઠંડી હવાઓથી પૂરી સુરક્ષા આપે છે. આ જ સૌથી મોટું અને મુખ્ય કારણ છે કે શિયાળાની ઋતુમાં મગફળીનું સેવન આપણા દેશમાં બહુ વધુ અને ભારે માત્રામાં કરવામાં આવે છે. હવે મિત્રો, સૌથી મોટો અને સૌથી મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે મગફળીને કઈ રીતે ખાવી જોઈએ, ક્યારે ખાવી જોઈએ અને કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ, જેથી આપણા શરીરને તેનો 100% અને મહત્તમ લાભ મળી શકે. કારણ કે અતિ સર્વત્ર વર્જયતે. ગમે તે વસ્તુની અતિ ખરાબ હોય છે, ભલે તે અમૃત જ કેમ ન હોય. સૌથી પહેલાં અને સૌથી જરૂરી વાત એ જાણવી બહુ આવશ્યક છે કે હંમેશા શેકેલી મગફળી જ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ લાભકારી અને પચવામાં સરળ માનવામાં આવે છે. કાચી મગફળી પચવામાં થોડી ભારે હોઈ શકે છે અને કેટલાક લોકોને પેટમાં ભારેપણું આપી શકે છે. તમે આ શેકેલી મગફળીને સીધી બજારમાંથી ખરીદી શકો છો, અથવા સૌથી શ્રેષ્ઠ અને શુદ્ધ રીત એ છે કે તમે બજારમાંથી કાચી મગફળી લાવો અને તેને તમારા ઘરે જ તવા પર કે કડાઈમાં હલકી આંચ પર ધીમે ધીમે શેકીને તેનું સેવન કરો. જો તમે દરરોજ મગફળી ખાવાનો કડક નિયમ બનાવવા માંગો છો, તો તેની સાચી માત્રાનું ધ્યાન રાખવું તમારા માટે સૌથી વધુ આવશ્યક છે. રોજની માત્રા 40 ગ્રામથી લઈને 50 ગ્રામ સુધી, એટલે કે લગભગ તમારી પોતાની એક મુઠ્ઠી જેટલી મગફળીનું સેવન કરવું એક સામાન્ય સ્વાસ્થ્ય માણસ માટે અત્યંત લાભકારી અને સુરક્ષિત માનવામાં આવે છે. આ સચોટ માત્રા તમારા શરીરને ઉર્જા અને તાકાતથી ભરી દેશે. પરંતુ સાવધાન, જો તમે સ્વાદમાં અને લાલચમાં આવીને તેનું બહુ વધારે માત્રામાં સેવન કરવા લાગશો, તો તેનાથી તમારા શરીરનું વજન બહુ ઝડપથી વધી શકે છે. કારણ કે તેમાં કુદરતી રીતે સારી ચરબી પણ ભારે માત્રામાં હોય છે, જે કેલરીમાં બહુ વધારે હોય છે. એટલા માટે આ જાદુઈ વસ્તુનું સેવન હંમેશા એક મર્યાદિત અને નક્કી કરેલી માત્રામાં જ કરવું જોઈએ, જેથી તમારા શરીરને તેનો પૂરતો ફાયદો મળી શકે અને કોઈ પણ પ્રકારનું ભારે નુકસાન કે સાઇડ ઇફેક્ટ બિલકુલ ન થાય. જો તમે ડાયાબિટીસ કે હૃદયરોગ જેવી કોઈ જૂની બીમારીથી પીડાતા હોય, તો પણ તમે બેઝિઝક મગફળીનું સેવન કરી શકો છો, પરંતુ ત્યારે તેની માત્રાનું હજુ પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. એવામાં એક દિવસમાં ફક્ત અડધી મુઠ્ઠી ખાવી જ સેહત માટે સૌથી શ્રેષ્ઠ રહે છે. હવે હું તમને એક એવી ભયાનક ભૂલ વિશે જણાવવા જઈ રહી છું જે 99% લોકો મગફળી ખાતી વખતે અજાણતા કરે છે. એક બીજી બહુ વધારે મહત્વની વાત એ છે કે મગફળી ખાધા પછી તરત જ ભૂલથી પણ પાણી ન પીવું જોઈએ. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. મગફળીની તાસીર ગરમ હોય છે અને તેમાં બહુ વધુ કુદરતી તેલ હોય છે. જ્યારે તમે મગફળી ખાધા પછી તરત જ ફ્રીજનું ઠંડુ કે માટલાનું સાદું પાણી પી લો છો, તો તે તમારા ગળામાં ભયંકર ખરાશ અને કફ પેદા કરી શકે છે. તમને અચાનકથી તેજ અને સૂકી ઉધરસની સમસ્યા શરૂ થઈ શકે છે, જે કેટલાય દિવસો સુધી તમને હેરાન કરી શકે છે. અને ક્યારેક ક્યારેક તો ગળામાં બહુ જ તેજ બળતરા, દુખાવો અને સોજો પણ અનુભવાઈ શકે છે. એટલા માટે આજે જ આ કડક નિયમ બનાવી લો કે મગફળી ખાધાના ઓછામાં ઓછા 15થી 20 મિનિટ પછી જ તમારે પાણી પીવું જોઈએ. આ ઉપરાંત જો તમે તમારી રસોઈમાં તમારા ઘરનું ભોજન પકાવવા માટે કોઈ તેલનો ઉપયોગ કરો છો, તો તમારે અન્ય તમામ તેલોની જગ્યાએ મગફળીના તેલને જ તમારી સૌથી પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ. આ બજારમાં મળતા મોંઘા અને ભેળસેળિયા કેમિકલવાળા રિફાઇન્ડ તેલોની તુલનામાં ઘણું વધારે હલકું, એકદમ શુદ્ધ અને તમારા સ્વાસ્થ્ય માટે 100 ગણું વધુ લાભકારી હોય છે. મગફળીનું તેલ તમારા હૃદય માટે એક વરદાન માનવામાં આવે છે, કારણ કે તે લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને વધુ જ ઝડપથી ઓછું કરવામાં મદદ કરે છે અને તમારા હૃદયની નસોને હંમેશા જવાન અને સ્વસ્થ રાખે છે. હવે હું તમને આયુર્વેદનું એક એવું ઊંડું અને પ્રાચીન રહસ્ય જણાવવા જઈ રહી છું, જે તમારા શરીરને ફોલાદી બનાવી દેશે. જો તમે શિયાળાની ઋતુમાં મગફળીમાંથી મળતા લાભોને 2 ગણા કે 4 ગણા વધુ વધારવા માંગો છો, તો તેનું સેવન હંમેશા શુદ્ધ ગોળની સાથે કરવું અત્યંત લાભકારી અને જાદુઈ માનવામાં આવે છે. જરા વિચારો, ગોળ અને મગફળી આ દુનિયાનું સૌથી તાકાતવર અને શુદ્ધ દેશી સંયોજન છે. ગોળ અને મગફળી બંનેની તાસીર કુદરતી રીતે ગરમ હોય છે. આ બંને પેટમાં મળીને શરીરને બહુ જ તેજ ગરમી પ્રદાન કરે છે અને કડકડતી ઠંડીમાં મોસમમાં પણ તમારા શરીરને અંદરથી ખડક જેવું મજબૂત બનાવે છે. આ જબરદસ્ત અને અનોખું સંયોજન ન માત્ર તમારા સ્વાદની ગ્રંથિઓને તૃપ્ત કરે છે અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે તમારા શરીરને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભકારી હોય છે. વિશેષ રૂપે જે લોકોને લોહીની વધુ વધારે ઉણપની સમસ્યા હોય છે, જેમનો ચહેરો પીળો પડી ગયો છે અને આંખો અંદર ઘસી ગઈ છે, તેમના માટે ગોળ અને મગફળીનું એકસાથે નિયમિત સેવન કરવું અત્યંત અને ચમત્કારિક રીતે ફાયદાકારક હોઈ શકે છે.
કારણ કે આ બંને કુદરતી વસ્તુઓ મળીને શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને રોકેટની ગતિએ વધારવામાં પૂરી મદદ કરે છે. તમે થોડા જ દિવસોમાં તમારા ચહેરા પર એક લાલાશ અને શરીરમાં એક નવી અને અદ્ભુત ઊર્જાનો સંચાર અનુભવશો. તો મારા વહાલા મિત્રો, હવે તમે આ સાધારણ દેખાતી મગફળીની અંદર ઊંડાણમાં છુપાયેલા અનેક મહત્વપૂર્ણ, ચમત્કારિક અને અદ્ભુત ફાયદાઓ વિશે પૂરી રીતે જાણી ચૂક્યા છો. મને પૂરો વિશ્વાસ છે કે આજનો આ જ્ઞાનવર્ધક વિડીયો જોયા પછી મગફળીને લઈને તમારો નજરિયો અને વિચાર પૂરી રીતે બદલાઈ ગયા હશે. જો તમે અત્યાર સુધી તમારી જિંદગીમાં મગફળીનું સાચી રીતે અને સાચી માત્રામાં સેવન નહોતા કરી રહ્યા, તો મારી તમને આ હાથ જોડીને વિનંતી છે કે આજથી જ, બલકે અત્યારથી જ તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરવાનો દ્રઢ સંકલ્પ લો. તમારા અને તમારા પરિવારના શરીરને અંદરથી હંમેશ માટે મજબૂત, નિરોગી અને સ્વસ્થ બનાવો. આ એક બહુ જ સસ્તી, પૂરેપૂરી પ્રાકૃતિક અને દુનિયાના સૌથી શ્રેષ્ઠ પોષક તત્વોથી ભરપૂર એક અનમોલ વસ્તુ છે, જેને આ ધરતીની દરેક વ્યક્તિ બહુ જ સરળતાથી પોતાના રોજિંદા ડાયટનો એક અભિન્ન હિસ્સો બનાવી શકે છે. પરંતુ મિત્રો, વિડીયોને સમાપ્ત કરતા પહેલાં હું ગુજ્જુ હેલ્થ જર્ની તરફથી તમને એક બહુ જ મહત્વપૂર્ણ અને જરૂરી સલાહ આપવા માંગીશ. આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ જાણકારી સામાન્ય સ્વાસ્થ્ય, જ્ઞાન અને પ્રાચીન આયુર્વેદિક માન્યતાઓ પર પૂરી રીતે આધારિત છે. આને તમારા દૈનિક જીવનમાં પૂર્ણરૂપે અપનાવતા પહેલાં, અથવા જો તમને કોઈ ગંભીર બીમારી, એલર્જી કે જૂની મેડિકલ કન્ડિશન હોય, તો તમારા ફેમિલી ડૉક્ટર કે તમારા કોઈ યોગ્ય સ્વાસ્થ્ય જાણકારની સલાહ એકવાર જરૂર લેજો. કારણ કે દરેક માણસનું શરીર અલગ રીતે કામ કરે છે અને અમારી હંમેશા એ જ કામના રહે છે કે તમે હંમેશા સુરક્ષિત અને 100% સ્વસ્થ રહો. તો મિત્રો, આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. તમને આજનો આ વિડીયો થોડો પણ જ્ઞાનવર્ધક અને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.